વાગડાની વિલાયત જીઆરડીસીમાં કામદારોને લઈને જતો પિકઅપ ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના કમકમાતી ભર્યા મોત નીપજ્યા હતા। બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ વહેલી સવારે લેબરો ભરીને વિલાયત જીઆરડીસીમાં આવેલ જુબિલિયન કંપનીમાં એક પિકઅપ ટેમ્પો જઈ રહ્યો હતો। તે દરમિયાન વિલાયત જીઆરડીસીમાં આવેલ કલરટેક્સ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈ કારણોસર પિકઅપ ટેમ્પો પલટી ખાતા અકસ્માતની ઘટના બની હતી। પિકઅપમાં સવાર મજૂરો પૈકી એક મજૂરનું ઘટના સ્થળે જ કમકમાતી ભર્યું મોત નીપજ્યું હતું, તેમજ વધુ ઇજાઓના પગલે અન્ય એક કામદારનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે ડ્રાઈવર સહિત અન્ય 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ભરૂચ સારવાર માટે ખસેડાયા હતા। ઇજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ઘટનાની જાણ વાગડા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ત્યારબાદ ડીવાયએસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમ્મત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। માલવાહક વાહનોમાં પણ ઘેતા બકડા માફક મુસાફરોને બેસાડીને માટેલા સાંજની જેમ પૂરપાટ ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ જોખમાઈ રહ્યા છે। ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। જુબિલિયન કંપનીના સત્તાધીશોએ માનવતા જાણે નેવે મૂકી દીધી હોય તેમ સરેઆમ નિયમોને નેવે મૂકનાર કોન્ટ્રાક્ટરોને જાણે છાવરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। થોડા સમય પહેલા પણ કામદારો ભરેલ આઈશર ટેમ્પો પલટી ખાતા 30થી વધુ કામદારોના જીવ જોખમમાં મુકાયા હતા। જોકે સદનસીબે તે સમયે મોતી હોનારત થતાં અટકી ગઈ હતી। જાણવા મળ્યા પ્રમાણે એ ટેમ્પોમાં પણ જુબિલિયન કંપનીના જ કામદારો ઘેતા બકરાની જેમ ભરેલ હતા અને આજરોજ બનેલ અકસ્માતની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે। વાગડા, વિલાયત, દેરોલ તેમજ ભરૂચથી માલવાહક ગાડીઓમાં લાવવા લઈ જવાતા વાહનના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલારૂપ અને કાયદેસરની કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે। નોંધનીય છે કે જીઆરડીસીમાં આવેલ તમામ રૂટ ઉપરના માર્ગો અત્યંત જોખમી બની ગયા છે। ઠેક ઠેકાણે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે। હાલ સર્જાયેલ અકસ્માતવાળી જગ્યાએ પણ ઘૂંટણસમા ખાડાઓ પડેલ છે અને ભૂતકાળમાં પણ આ જ ચોકડી ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલકને જીવ ગુમાવવાનો પણ વાળ આવ્યો હતો। જીઆરડીસીમાં સર્જાતા અકસ્માતોનું મુખ્ય કારણ જોખમી ખાડાઓ સાબિત થઈ રહ્યા છે અને વધુમાં જીઆરડીસીમાં આવેલ કંપનીઓમાં આવતી માલવાહક મોટી ટ્રકો પણ રસ્તામાં જ પાર્ક થતી હોય છે, તે પણ એક ચિંતાનો વિષય છે। માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન ખરેખર જોખમી સાબિત થઈ રહ્યું છે, માટે આવા બેફામ વાહન માલિકો, કંપની સહિત કામદારોના જીવ સાથે રમત રમનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાયદાનો કોરડો ઝીંકી તેમની શાન ઠેકાણે લાવવામાં આવે, જેથી કરી મોતી હોનારત થતાં અટકાવી શકાય તેમ છે।